સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે પર રાજકોટના બે યુવાનો કાળનો કોળિયો બન્યા. સુરેન્દ્રનગર જિલ્લાના ઘાઘરેટિયા ગામ નજીક અચાનક પાણી ભરેલા મોકળામાં ખાબકતા બે યુવાનોના ઘટનાસ્થળે કરુણ મોત. લીંબડી તાલુકાના ઉધલ ગામના રહેવાસી અને હાલ રાજકોટ રહેતા પટોળાનો વ્યવસાય ધરાવતા વેપારીના કાર અકસ્માતમાં કમકમાટીભર્યા મોત. સુરેન્દ્રનગર જિલ્લાના ઘાઘરેટિયા ગામ નજીક પૂરપાટ ઝડપે કાર વોકળામાં ખાબકી હતી, જેમાં કાર વોકળામાં ખાબકતા બે યુવકોના કમકમાટીભર્યા ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શિયાળી રોડ પર કાર વોકળામાં ખાબકતા કારનો દરવાજો સેન્ટ્રલ લોક થતા બંને યુવાનો વોકળામાં ડૂબ્યા છે, ત્યારે ગામ લોકોએ પાણીમાં ડૂબેલી કારને બહાર કાઢી છે. લીંબડી શિયાળી રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી કાર પાણીના વોકળામાં ખાબકતા બે યુવાનોના ડૂબી જતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે. બંને યુવાનો લીંબડી તાલુકાના ઉઘલ ગામ છે અને હાલ રાજકોટ રહી પટોળા ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. પટોળાના વેપાર અર્થે લીંબડી તાલુકાના શિયાળી તાવી અને લક્ષ્મીસર ગામે ગયા હતા, જેમાં પરત આવતા તેમની કાર પૂરઝડપે આવતા અકસ્માતે ઘાઘરેટિયા નજીક પાણી ભરેલા વોકળામાં ખાબકી હતી. આ અકસ્માત થતા કારનો દરવાજો સેન્ટ્રલ લોક થઈ જતા બંને યુવાનોના ડૂબી જતા મોત થયા છે. ઘટનાની જાણ થતાં 108 ટીમ અને ગામ લોકોએ પાણીમાં ડૂબેલી કાર બહાર કાઢી હતી, તેમજ મૃતદેહોને લીંબડી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા, તેમજ લીંબડી પોલીસે વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા